હવે પછીનો દાખલો તમારી નોટબુકમાં ટેક્સ્ટ 7.1 છે। ચોપડીમાં 7મા પાના પર પહેલા દાખલામાં ધ્યાન આપો। મેં તમને એકદમ શરૂઆતમાં જે થિયરી ચલાવેલી છે એના પર આધારિત કેટલાક વધારાના દાખલા છે। ચોપડીમાં અને વિડીયોમાં તમે ધ્યાન આપતા જાઓ। નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય કારણ સહિત उत्तर आपो। नंबर 1, दरेक असमय संख्या ए वास्तविक संख्या है। दरेक असमय संख्या ए वास्तविक संख्या है। मैं जयरे तमने थियरी चलावेली त्यारे एमां एक पॉइंट आवेलो हतो के समय संख्या अने असमय संख्या भेगी मळीने वास्तविक संख्याओनो गण बनावे छे। समय संख्या अने असमय संख्या भेगी मळीने वास्तविक संख्याओनो गण बनावे छे, तेथी आ विधान सत्य छे। दरेक असमय संख्या ए वास्तविक संख्या पण छे। दरेक असमय संख्या ए वास्तविक संख्या पण छे, तेथी आ विधान सत्य छे। आ विधान सत्य छे। वास्तविक संख्याओना समूहमां दरेक असमय संख्याओनो समावेश थाय छे। विधान नंबर 2, संख्या रेखा परनु दरेक बिंदु कोई प्राकृतिक संख्या m माटे वर्गमूळ m स्वरूपनु होय छे। एवुं कहेवा मांगे के संख्या रेखा परनु कोई पण बिंदु दाखला तरीके संख्या रेखा पर 0, 1, 2, 3, 4, -1, -2, -3 होय। आ संख्या रेखा परनु दरेक बिंदु कोई संख्या m गणित संकेत में शीखवाय m एटले हशे कंईक 1, 2, 3, 4, 5, 6, 7, 8 गमे ते ना वर्गमूळ m स्वरूप में ज होय छे। एटले के संख्या रेखा पर दर्शावेली दरेक संख्या कोईकनु वर्गमूळ ज होय छे ना। आ विधान तो असत्य छे, कारण के 2 ए 4 નું વર્ગમૂળ છે, 3 એ 9 નું વર્ગમૂળ છે, પણ અહીંયા કદાચ 2.5 આવતા હોય તો એ કોનું વર્ગમૂળ એ ચોક્કસપણે આપણે કહી શકતા નથી। દરેક વખતે કોઈનું વર્ગમૂળ જ હોય એવું જરૂરી નથી। એથી ઉલટી વાત કરું કે ઋણ સંખ્યા એ કદી કોઈનું વર્ગમૂળ ન હોઈ શકે। ઋણ સંખ્યા એ કદી કોઈનું વર્ગમૂળ ન હોઈ શકે, તેથી આ વિધાન અસત્ય છે। आ विधान असत्य छे। संख्या रेखा पर दर्शाववामां आवती ऋण संख्याओं कदी पण कोई प्राकृतिक संख्या m माटे वर्गमूळ स्वरूपनी न होई सके। कोईपण प्राकृतिक संख्या m माटे वर्गमूळ हमेशा धन आवे। कोईनुं पण तमे वर्गमूळ करो, 1 નું વર્ગમૂળ 1, 4 નું વર્ગમૂળ 2, 9 નું વર્ગમૂળ 3, 16 નું વર્ગમૂળ 4, 25 નું વર્ગમૂળ 5, वर्गमूळ हमेशा धन आवे, ए कदी ऋण न होई सके, माटे आ विधान असत्य छे। विधान नंबर 3, दरेक वास्तविक संख्या ए असमय संख्या छे। आ विधान असत्य छे। दरेक वास्तविक संख्या ए असमय संख्या नथी, कारण के वास्तविक संख्या में तो समय पण आवे असमय पण आवे। आ विधान असत्य छे। वास्तविक संख्याओं में समय अने असमय एम बंने संख्याओं समावेश थाय छे। आथी दरेक वास्तविक संख्या समय अथवा असमय संख्या होई सके। त्यार पछीनो प्रश्न तमारी नोटबुक में छे टेक्स्ट 7.2। टेक्स्ट 7.2 नी रकम में ध्यान आपो। शुं दरेक धन पूर्णांक नु वर्गमूळ असमय होय छे? सांभळो, धन पूर्णांक आने कहेवाय 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને ધન પૂર્ણાંક કહેવાય 1, 2, 3, 4, 5 થી અનંત। પ્રકરણના શરૂઆતમાં આવેલું દરેક ધન પૂર્ણાંક નું વર્ગમૂળ અસમય આવે એવું એ લોકો કહે છે। વર્ગમૂળ 1, વર્ગમૂળ 4 અને વર્ગમૂળ 9 શક્ય છે।
એકનું વર્ગમૂળ 1, 4નું વર્ગમૂળ 2, 9નું વર્ગમૂળ 3. જેનું વર્ગમૂળ થઈ જાય તેના છેદમાં એકડો લખી શકાય. 1નું વર્ગમૂળ 1, 4નું વર્ગમૂળ 2, 9નું વર્ગમૂળ 3, 16નું વર્ગમૂળ 4, 25નું વર્ગમૂળ 5, 36નું વર્ગમૂળ 6, 49નું વર્ગમૂળ 7, 64નું વર્ગમૂળ 8. જેનું વર્ગમૂળ થઈ જાય 1, 2, 3 વગેરે તેના છેદમાં એકડો લખી શકાય. અને જેને અંશ છેદમાં લખી શકાય એ તો સમમેય છે. જેને અંશ છેદમાં લખી શકાય એ તો સમમેય છે. એ લોકો અંદર વિધાન શું કહેતા હતા? શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમમેય હોય છે? ખોટી વાત. કોઈક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ સમમેય પણ હોય છે. માટે એ લોકોની વાત ખોટી છે. શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય હોય છે? ના, અસમય તો ખાલી આ જ છે. વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, વર્ગમૂળ 5, વર્ગમૂળ 7 આ બધા અસમય છે. કંઈ બધા જ અસમય નથી. જેનું વર્ગમૂળ થઈ જાય તે તો સમમેય છે. તેથી આ વાત ખોટી છે. જો ના તો એવી એક સંખ્યાનું ઉદાહરણ આપો જેનું વર્ગમૂળ સમમેય હોય. એક શું? મેં તમને 3 આપ્યા. 1નું વર્ગમૂળ થાય, 4નું વર્ગમૂળ થાય, 9નું વર્ગમૂળ થાય વગેરે. ના, દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમમેય જ હોય એવું જરૂરી નથી. દરેક પૂર્ણ વર્ગ સંખ્યા કે જે હંમેશા ધન પૂર્ણાંક જ હોય તેનું વર્ગમૂળ હંમેશા સમમેય સંખ્યા હોય છે. વર્ગમૂળ 4 2, વર્ગમૂળ 9 3, વર્ગમૂળ 16 4. અને જો 2, 3 અને 4 તો 2 ના છેદમાં 1, 3 ના છેદમાં 1, 4 ના છેદમાં 1 આ તો સમમેય છે.